પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલો કરીને કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. ભારતે પણ જવાબી કાર્યવાહી કરી છે. દરમિયાન ગુજરાતના 18 જિલ્લાઓને એલર્ટ રાખવામાં આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનને ફરી એકવાર જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલો કરીને કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. ભારતે પણ જવાબી કાર્યવાહી કરી છે. દરમિયાન ગુજરાતના 18 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સુરતનો હજીરા ઔદ્યોગિક વિસ્તાર અરબી સમુદ્રના કિનારે આવેલો છે, જ્યાં અદાણી, રિલાયન્સ, એલ&ટી, એસ્સાર, ગેઇલ, શેલ, આર્સેલરમિત્તલ સહિત દેશની ઘણી પ્રખ્યાત કંપનીઓ આવેલી છે. આ સંદર્ભમાં આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. સુરત પોલીસ ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું, અદાણી અને મનસે સામે પોલીસ ટુકડી પણ તૈનાત કરવામાં આવી રહી હતી. નદીના વિસ્તારોમાં બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે ગભરાવાની જરૂર નથી. सर, लोगों के बीच में ये दहशत है, जिस तरह से युद्ध हो रहा है, शुरू हो चुका है, तो क्या उनके लिए मैसेज है? पब्लिक के लिए ये मैसेज है कि आप जो तंत्र को सहयोग दे रहे हैं वो सहयोग दीजिए. घबराने की कोई ज़रूरत नहीं है, पैनिक की कोई ज़रूरत नहीं है और ऑथेंटिक न्यूज़ देखते रहिए. किन किन इलाकों में सेफ्टी प्रिकॉशंस पे ये अलर्ट जारी किया गया? जो हमें जो इन्फॉर्मेशन मिली है तो हमारे इंडस्ट्रियल एरिया जो हजीरा सूरत का जो एरिया है, हजीरा, इच्छापुर, डुमस, जो वाइटल इंस्टॉलेशन है वहाँ पे हम सिक्योरिटी बढ़ा दी है और सतत पेट्रोलिंग कर रहे हैं. ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज़.